ખુશાલભાઈ, રાજકોટની સ્થિતિ શું કહી રહી છે? કેટલી લાઈનો, કેટલા પેટ્રોલ પંપ બંધ છે? લોકો અફવાઓ તરફ દોરાઈ રહ્યા છે. TV13 પણ અપીલ કરી રહ્યું છે કે અફવાઓ તરફ ના જાઓ. અત્યારે હાલ રાજકોટની સ્થિતિ શું? જી ખુશાલી, જરૂરથી જણાવી દઉં, જે રીતના ગઈકાલ રાતથી વાત વહેતી થઈ છે કે પેટ્રોલ અને ડીઝલની અછત થવાની છે, ત્યારથી લોકોમાં પેનિક ફેલાયું છે અને લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર દોડી જાય છે અને પોતાના વાહનોમાં ફૂલ ટાંકી પેટ્રોલ અને ડીઝલ કરાવી રહ્યા છે. ખરેખર પેટ્રોલ ડીઝલની અછત નથી તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે, કારણ કે આજ સવારના પેટ્રોલ પંપના જે માલિકો છે તેમણે આઈઓસી ખાતે રજૂઆત કરી હતી અને આઈઓસી સાથે બેઠક પણ કરી હતી અને આઈઓસીના અધિકારીઓ અને પેટ્રોલ પંપના જે એસોસિએશન છે તે લોકોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે પેટ્રોલ કે ડીઝલની કોઈ પણ જાતની અછત નથી. લોકોએ પેનિક થવાની જરૂર નથી. જેટલી જરૂરિયાત છે તેટલું જ પેટ્રોલ અને ડીઝલ પોતાના વાહનોમાં પુરાવો, પરંતુ લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ હોય અને પેટ્રોલ ડીઝલ ખૂટી જવાનું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કેટલાક વાહન ચાલકો બીકના માર્યા પોતાની ગાડીમાં ફૂલ ટાંકી પેટ્રોલ કરાવી રહ્યા છે. અત્યારે આપણે જામનગર રોડ ઉપર આવે છે પોલીસ હેડક્વાર્ટરનું જે પેટ્રોલ પંપ છે ત્યાં પહોંચ્યા છીએ. ત્યાંના દ્રશ્યો આપણે જે બતાવી રહીશું અને લોકો પેટ્રોલ પુરાવે છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. શું નામ આપનું? મારું નામ ભાવેશભાઈ. ભાવેશભાઈ, પેટ્રોલ ફૂલ ટાંકી કરાવી કેમ? અત્યારે સાહેબ આ મોબાઈલમાં ને એમાં ટીવીમાં ને એમાં અફવા એવી આવી છે કે ભાઈ પેટ્રોલ ખોટી ગયું. રાજકોટના કેટલાક એવા ન્યારાના ને ઓલા એવા પંપ બંધ થઈ ગયા છે. એટલે ઘરેથી એવું કીધું કે ભાઈ ગાડીમાં પેટ્રોલ પુરાવી લ્યો, ક્યાંક આ ખોટી જાય તો. અરે પેટ્રોલ નથી ખૂટવાનું. કલેક્ટરે પણ અપીલ કરી છે કે પેટ્રોલનો જથ્થો પૂરતો છે, પણ તમારા જેવા લોકો પેનિકમાં જે પેટ્રોલ પુરાવે છે, ખરેખર લોકોએ સમજવાની જરૂર છે કે આટલું પેટ્રોલ ન પુરાવે. શું કહેશો લઈને? ના, વાત તમારી સાચી છે, પણ સાહેબ હવે માણસોને આ પેટ્રોલ તો જીવન જરૂરી વસ્તુ છે ને, એટલે જ આ પેનિક બહુ ફટાફટ સ્પ્રેડ થાય છે. બાકી તો નકર એવું કઈ કોઈને સ્ટોક કરવાની તો ઈચ્છા હોય નહીં. આપણી સાથે પેટ્રોલ પંપના સંચાલક છે ચિરાગભાઈ વઘાસિયા, તેમની સાથે પણ વાત કરીશું. તમારું રોજનું પેટ્રોલની ખપત કેટલી છે અને આજે શું પરિસ્થિતિ છે? જનરલી અમારું દરરોજનું જે પેટ્રોલ છે અમારા પંપ પર એ 6 થી 7 હજાર લીટર પેટ્રોલ અમે વેચતા હોઈએ છીએ. પણ આજની જે અફવાઓ જે બજારમાં ગરમ અફવાઓ ચાલે છે અને જે માત્ર અફવાઓ જ છે, તો એમને હિસાબે અમારું અત્યાર સુધીનું પેટ્રોલનું વેચાણ 10-12 હજાર ક્રોસ થઈ અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે ટ્રાફિક કેટલો છે. તો અમારું તો માનવું એવું છે કે કોઈ પણ પબ્લિક આવી અફવાઓથી ન દોરાય અને પેટ્રોલનો પૂરતો સ્ટોક પણ અવેલેબલ છે અને આવનારા સમયમાં પણ પેટ્રોલ ડીઝલ અમને મળતું રહેવાનું છે એવી અમને બાંહેધરી કંપનીઓ દ્વારા મળેલી છે. આ જે લોકો અત્યારે પેટ્રોલ ને ડીઝલ પુરાવે રહે, આવતા દિવસોમાં શું પરિસ્થિતિ, પંપ પર કેવી પરિસ્થિતિ જોવા મળશે? આવનારા સમયમાં અત્યારના જે સમય અત્યારે જોઈએ છીએ કે જે પબ્લિક અત્યારે ફૂલ ટેન્ક જ લઈ જઈએ છે, તો આવનારા સમયમાં મને એવું લાગે છે 1-2 દિવસ પછી પેટ્રોલ પંપ સંચાલકો અને કર્મચારીઓ બધા નવરા બેસવાના છે. કારણ કે લોકોએ પબ્લિકે પેટ્રોલ લઈ લીધું છે, ડીઝલ લઈ લીધું છે, જે જરૂરિયાત કરતાં વધારે લઈ લીધું છે. તો આવનારા સમયમાં એની જરૂરિયાતો જે લઈ લીધું છે એ ઉપયોગ કરવામાં જ પેટ્રોલ પંપ માલિકો, સંચાલકો કે પેટ્રોલ કર્મચારીઓ છે એ બધા ફ્રી રહેવાના એંધાણ મને દેખાઈ રહ્યા છે. તો કોઈ પણ વ્યક્તિ આવી અફવાઓથી ન દોરાય અને પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો મળી રહેવાનો છે એવી અમે ખાસ અપીલ કરીએ છીએ. આ છે આ પેટ્રોલ પંપના સંચાલક છે જે જણાવી રહ્યા છે કે લોકોએ અફવાથી ન બીવું જોઈએ અને પેનિક ખોટું ન ફેલાય. પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે, પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક જે બીકને લીધે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છે પેટ્રોલ પંપના કે સતત પેટ્રોલ પુરાવી રહ્યા છે અને ફૂલ ટાંકી મોટાભાગના જે વાહન ચાલકો છે 500-1000 જેટલું પેટ્રોલ ગાડીમાં સમાય તેટલું પેટ્રોલ પુરાવી અને લોકો વધુમાં વધુ પેટ્રોલ પુરાવી તેવા દ્રશ્યો સતત રાજકોટના જુદા જુદા પેટ્રોલ પંપ પરથી જોઈ શકાય છે. જી ખુશાલ.